તમે સમાચારો જુઓ તો રોજ એકાદ બે સમાચારો એવા આવે કે જેમાં સ્ત્રી સશક્તિકરણની વાતો હોય અને બીજા જ સમાચાર એવા પણ હોય કે એક 36 વર્ષીય નરાધમે 10 વર્ષની દીકરીને પીંખી નાખી। ભારત એ વિશ્વની શ્રેષ્ઠ અને પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત વર્ષમાં ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ અવતર્યા છે। ભારત વર્ષ રામાયણ અને મહાભારત જેવા શ્રેષ્ઠ મહાકાવ્યો અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા શ્રેષ્ઠ આધ્યાત્મિક અને દિવ્ય ગ્રંથો પણ આપ્યા છે। દેશમાં શ્રેષ્ઠ કથાકારો પણ છે, છતાંય દેશના સમાજને કોણ જાણે શું થઈ ગયું છે કે એક પિતા સમાન આધેડ પોતાની દીકરી જેટલી ઉંમરની અન્ય દીકરી સાથે દુષ્કર્મ આચરે અને આવી ઘટનાઓ એકવાર નહીં અનેકવાર સામે આવે। આ કાનૂન કરતા સામાજિક સમસ્યા વધારે લાગી રહી છે। કોઈની માનસિકતા એવી તો કેવી ક્રૂર છે કે દીકરી પર દુષ્કર્મ આચરે અને સળીઓ ગુપ્તાંગમાં નાખી દે। આટલી બર્બરતા કેમ? વાત ભરૂચની દીકરીની કરવી છે જેની સાથે આ થયું છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની માસૂમ બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ ઘટનાએ આખા રાજ્યને ફરી એકવાર એ સવાલો કરવા માટે મજબૂર કર્યું જેના જવાબો આગલી ઘટનાઓ પરથી આપણને હજુ નથી મળ્યા। પાડોશમાં રમતી 10 વર્ષની દીકરી જેણે 36 વર્ષનો નરાધમ ઉઠાવીને લઈ ગયો, મકાનની દિવાલ કુદાવીને દૂર ઝાડીઓમાં લઈ ગયો, પોતાની હવસ સંતોષી લીધી અને આ નરાધમ ઝારખંડનો રહેવાસી વિજય પાસવાન છે, જેણે ઝડપાયા પછી જે ખુલાસા કર્યા એ કદાચ બર્બરતાની પરાકાષ્ઠા કરતા પણ ભયાનક છે। આ નરાધમે કરેલા ખુલાસા સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે એણે જ આ બાળકી પર દુષ્કર્મ કર્યા પછી એના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો અને 1 મહિના પહેલા પણ આ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। એ સમયે માતા પિતાએ સમાજની આબરૂના કારણે કશું જ ન બોલ્યા, કશું જ ન કર્યું, ફરિયાદ પણ ન નોંધાવી અને કોઈને જાણ પણ ન કરી। એ વખતે જો સમાજને સાઈડમાં મૂકીને માતા પિતાએ કંઈક કર્યું હોત તો આ દિવસ બાળકીને ન જોવો પડ્યો હોત, આટલી પીડા ન સહન કરવી પડી હોત। એવી તો સમાજની કેવી આબરૂ જે તમારા બાળક કરતાં વધારે તમને લાગે, અને ખોટું તો તમારી સાથે થયું છે। આ કેસમાં આ આરોપીએ જે બર્બરતા આચરી છે એ સાંભળીએ પહેલા પોલીસ પાસેથી, પછી સાંભળીએ ઋષિકેશ પટેલ શું કહી રહ્યા છે, પછી સાંભળીએ ઝારખંડના મહિલા મંત્રી શું કહી રહ્યા છે। 16/12/2024ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનોની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઇજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડૉક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ, ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે તથા હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે। ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ ઝારખંડનો છે। શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના હોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ। તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો। ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે। બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું। તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે। પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે।
बिल्कुल आपको बताया गया है, आपको मैंने खुद ही साझा किया कि वो उसी बस्ती का रहने वाला है, लेकिन वो बिना परिवार के रह रहा है, किस तरीके से रह रहा है। इस तरह की घटना उस तरह के बस्तियों में ना हो। क्राइम करने वाला किसी राज्य का, किसी जाति का, किसी धर्म का नहीं है। क्रिमिनल इज़ अ क्रिमिनल, और इस तरह की घटना किसी 9 साल की बच्ची के साथ ना हो। इसके लिए बहुत ज़रूरी है कि दोषी कोई भी हो उसे सख्त से सख्त सज़ा हो और वो एग्जाम्पल हो, ताकि इस तरह की घटना फिर से ना हो। गुजरात की मेडिकल ट्रीटमेंट जो मिल रही है यहाँ बच्ची को गुजरात में, अच्छी नहीं मिल रही, कि आपको ऐसा लग रहा है? जिस तरह की घटना हुई है वो बहुत क्रिटिकल है। अगर आप डॉक्टर्स से पूछेंगे या पुलिस से बात करेंगे तो आपको पता चलेगा कि इस लड़की की हालत बहुत गंभीर है। तो ये झारखंड सरकार अपना दायित्व समझते हुए कि अगर किसी हायर सेंटर में अगर बच्ची को कहीं राज्य से बाहर ले जाकर के और बेहतर इलाज की ज़रूरत है तो वो हम कराने को तैयार हैं। यहाँ सबसे अच्छी मेडिकल सुविधा है मैम। डॉक्टर्स हम लोगों ने उन्हें बताया है, वो कह रहे हैं कि वो चीज़ों को संभाल लेंगे, और किसी एक सर्जरी की तैयारी हो रही है जिस पे वो गार्जियन से बात कर रहे हैं। फिर आगे फर्दर क्या डेवलपमेंट है वो साझा करेंगे। मैम, आपका गुजरात की कानून और व्यवस्था की स्थिति के बारे में आपकी क्या राय है? देखिए, आज हम लोग जिस परिस्थिति में आए हैं, आप लोग जानते हैं, किसी छोटी बच्ची के साथ, किसी नाबालिग के साथ, 9 साल की बच्ची के साथ इस तरह की घटना हो रही है, तो ये चिंता का विषय तो है। और ये गुजरात हो, कोई अन्य राज्य हो, मुझे लगता है कि इस पर राजनीति से ऊपर उठ करके हम लोगों को, सब लोगों को काम करना चाहिए। अच्छा, इस तरह વડોદરા ખાતે જે બનાવ બન્યો, જે દીકરી ઉપર જે નીચ કૃત્ય થયું છે, ફરિયાદને વગેરે અને એને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે, પરંતુ એસએસજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડૉક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડૉક્ટર બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી અને સાથે માનસિક પણ, જ્યારે નાની દીકરીઓ ઉપર આ પ્રકારનો બનાવ બનતો હોય એટલે માનસિક પણ એની પરિસ્થિતિને પણ માનસિક ડૉક્ટર દ્વારા પણ સારવાર આપી અને કાઉન્સિલિંગ કરી એની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિ માટે, અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે જે મંત્રીમંડળ અને જે ટીમ આવી હતી એ પણ સંતોષ વ્યક્ત કરીને ગઈ છે. ડૉક્ટરો સાથે ચર્ચા થઈ છે, ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ દેવેશ્વરજી સાથે પણ ચર્ચા થઈ છે. આટલું બધું સારી રીતે કામગીરી કરવા પછી પણ કોઈને પોલિટિકલ મુદ્દો ઊભો કરવો હોય તો સ્વાભાવિક છે, કોઈ પણ રંગ અત્યારે કોંગ્રેસ, કારણ કે ગુજરાતની અંદર કોંગ્રેસ માટે ક્યાંય જગ્યા નથી, કેવળ ને કેવળ હલ્લા હોબાળા કરી અને એ આ કામ કરી રહી છે. ત્યારે ઝારખંડથી એક એવો ગંભીર પ્રકારનો ગુનો બન્યો છે, એ ગુનાને પણ, એ બનાવને પણ, એ દીકરી અને કુટુંબના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ એક રાજકીય રમત રમી રહ્યા છે. બાળકીને એટલી ઈજાઓ છેક શરીરના અંદરના ભાગોમાં પહોંચી છે કે હાલત બહુ જ ગંભીર છે. હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એની સારવાર ચાલી રહી છે. 1 મહિનામાં 2 વાર દુષ્કર્મ આચરી અને નરાધમે રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના ગુજરાત સહિત આખા દેશભરમાં એના પડઘા પડે છે. આરોપી ઝારખંડનો છે એટલે ઝારખંડના મંત્રીઓ પણ અહીંયા પહોંચ્યા છે. ઝારખંડના પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડેસિંહે કહ્યું કે ઝારખંડ સરકારે 3 સભ્યોની ટીમ મોકલી બાળકને સારી સારવાર મળે એ માટે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમને અહીંયા મોકલ્યા છે. ઝારખંડની સરકાર તરફથી બાળકીના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવી છે. બાળકીને અહીંથી એરલિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઈતી હોય તો પણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે. આરોપી પછી ગુજરાતનો હોય કે ઝારખંડનો હોય કે કોઈ પણ જગ્યાનો હોય, પણ એને સજા મળવી જોઈએ. હોસ્પિટલના આરએમઓએ એવું કહ્યું કે બાળકીને અહીંયા બેસ્ટ સારવાર મળી રહી છે, જરૂર પડશે તો સર્જરી માટે નિર્ણય લેવાશે. આ જ મુદ્દા પર આરોગ્ય મંત્રીને પણ આપણે સાંભળ્યા. એમણે પણ એવું કહ્યું કે ભરૂચ જિલ્લામાં દીકરી સાથે બનેલી અઘટિત ઘટનામાં હોસ્પિટલમાં પૂરતી સૂચના અપાઈ છે, ઝડપથી સાજી કરવા માટે સૂચના આપી છે. માનસિક સારવાર મળી રહે એ માટે પણ કહેવાયું છે. ઝારખંડનું મંત્રીમંડળ આવ્યું છે પણ ખુશ થઈને અહીંયાથી ગયું છે કે બાળકીને સારી સારવાર મળી રહી છે. જો કોઈને રાજકીય મુદ્દો ઊભો કરવો હોય તો કોંગ્રેસ માટે બીજા કોઈ જ મુદ્દા નથી. ભરૂચની દીકરી સાથે જે થયું એ ઘટના શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવી નથી, પણ અહીંયા તમે જુઓ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 1 મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિ આવું કૃત્ય કર્યું હતું. માતા પિતાની ચૂપ્પી બાળકીને આ પીડા સુધી લઈ ગઈ છે. પછી કેટલાય કોમ્પેન્સેશન આપો, આ પીડા ઓછી થોડી થવાની છે, અને આ પીડા તો જિંદગીભર સાથે રહેવાની છે.
આપણે ત્યાં ભાગ્યે જ એવો કોઈ દિવસ જાય છે જ્યારે કોઈ બાળકી કે કોઈ યુવતી કે કોઈ સ્ત્રી પર આપણે દુષ્કર્મના સમાચાર ન જોયા હોય. ક્યાંક ને ક્યાંક આપણને એવું સાંભળવા મળે કે એક નરાધમે 3 વર્ષની બાળકીને પીંખી નાખી. થોડાક નરાધમોએ મળીને એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. એક સ્ત્રી પર નર પશુઓ તૂટી પડ્યા. દીકરી ઘરેથી નીકળે ત્યાંથી લઈને ઘરે પાછી ન આવે ત્યાં સુધી મા બાપનો જીવ સતત તાળવે ચોંટેલો હોય, અદ્ધર હોય. આ એ સમય છે. દીકરીને વાલનો દરિયો કહીએ છીએ, પણ એ દરિયાને દોડવા માટે આટલા બધા રાક્ષસો કેમ ફરી રહ્યા છે સમાજમાં? આ સવાલ હવે આપણે સમાજને પૂછવાનો છે. સ્ત્રી જગદંબા છે તો એની પૂજા કરવાને બદલે પીંખી કેમ નાખવામાં આવે છે? આભ ફાટી જાય એવી ચીસ નાખતી બાળકીને સાંભળીને પણ દુષ્કર્મીના કાન કેમ પથ્થરના થઈ જાય છે? એને કેમ એ પીડા દેખાતી કે સંભળાતી નથી? સીમાડા પોતે ધ્રુસકે ચડે છે ત્યારે આવા લોકોના ચહેરા પર સ્મિત કેમ હોય છે? આટલું થઈ જાય છતાંય આખો દરિયો ફાટી જાય ત્યાં કઈ રીતે ટાંકો લેવો? આ પીડા એટલી મોટી છે કે વ્યક્ત કરવા માટે શબ્દો ટૂંકા પડે. હિંસક, બર્બર અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોનું આ આંધળું ગાંડ પણ સૌને બેચેન કરી નાખે એવું છે. આવા સમાચારો ઝેરી નાગની જેમ ફૂફાડા મારે છે, રોજ આપણી સામે આવે છે. અપેક્ષા માત્ર એટલી છે કે જેટલી ઝડપથી કાર્યવાહી થાય છે આરોપીઓ સામે, એના કરતાં પણ હવે તીવ્ર ગતિએ આ વિકૃતિઓને ડામવાનો પ્રયાસ કરવો પડશે. નહીતર કેટલીય જગદંબા ગણાતી દીકરીઓની હાલત આવી થશે અને આપણે માત્ર સમાચારો જોવા કે વાંચવા સિવાય બીજું કશું જ નહીં કરી શકીએ. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.